નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો ભણવાની મજા આવે છે ને બધાને? હા. તો આજે આપણે શું ભણીશું? ગણિત. ઘડિયા પાકા કરી લીધા, કેમ કે આ તમારે શું છે? પેટર્ન જ છે. આમાં કંઈ પાકું કરવાનું છે નહીં. ખાલી પેટર્ન કઈ શું આવશે એ જ આપણે જોવાનું છે. સાચું શું છે? ઘડિયા પાકા કરવાના. ઘડિયા વગર દાખલો થશે નહીં. પેટર્ન તો આપણે ગમે ત્યારે શીખી શકીએ, બરાબર ને? દોરવાનું તો આપણે આવડે, એમાં કંઈ પાકું કરવાનું નથી. પાકું જે મેન છે એ શું છે? ઘડિયા છે, ગુણાકાર અને ભાગાકાર છે. એ દાખલા આવડે તો જ આપણને બધુંય આવડે. તો ખાસ ઘડિયા પાકા કરજો, કેમ કે હજી જોઈએ એટલા પાકા થયા નથી. અને આપણે કેટલા ઘડિયા પાકા કરવાના છે? 20 કરવાના છે, બરાબર ને? તો કાલે આપણે પેટર્ન કઈ રીતે, આજે હજી મને લાગે પેટર્નમાં જ જાય છે આપણું, બરાબર? નકરી પેટર્ન જ છે, દોરવાની જ. એટલે આજે થાય એટલી કરીશું, બરાબર? ખાસ તમારે ઘડિયા પાકા કરવાના છે અને પેટર્ન વ્યવસ્થિત બધાય કરી લેજો, ઓકે? તો પેજ નંબર 32. કયું પેજ ખોલવાનું છે? 32મું પેજ. ત્યાં આપણે પાનની પેટર્ન એક કઈ રીતે અને એરાની કઈ રીતે, બરાબર? હવે અહીંયા ત્રીજી પેટર્ન છે. તો સૌથી પહેલાં શું લખીએ છીએ? તારીખ લખીએ છીએ, બરાબર? તો આજે કઈ તારીખ છે? 13 તારીખ. લખવાની તારીખ 13/1/22. હવે આ પેટર્ન તો સાવ સહેલી છે, ત્રિકોણ જ કરવાનો છે. તમે લોકો સ્કેલથી કરી લેજો બધાય, બરાબર? વ્યવસ્થિત. અહીંયા તમારે જો પહેલો ભાગ છે ને, ત્યાં આછો કલર કરેલો છે, એટલે કોઈ પણ એક કલર તમે લોકો પૂરી દેજો. પછી એક અહીંયા પૂરવાનો, આ બાજુ અહીંયા થઈ ગયો, અહીંયા થઈ ગયો. હવે ક્યાં આવશે? આ બાજુ આવશે ને? ત્રણેય ભાગમાં થઈ ગયો એટલે આખો ત્રિકોણ પૂરો થઈ ગયો. 3 ખાના છે, 1 2 3. પહેલી વાર અહીંયા, બીજી વાર અહીંયા, ત્રીજી વાર અહીંયા. હવે આપણે ખાનાય 3 છે, પાછી 3 ની 3 કરવાની, બરાબર? તો જેમ અહીંયા છે ત્રિકોણ, અહીંથી જ આપણે લેવાનો, ખૂણેથી આમ વચ્ચે, અહીંથી આ ખૂણેથી આમ જવાનું. થઈ ગયો ત્રિકોણ. હવે તમારે આ વચ્ચોવચ્ચ એક લીટી કરી દેવાની, બરાબર? એને આમ નીચે કરી દેવાની, આને આમ નીચે કરી દેવાની, પછી આને સીધી કરી દેવાની. હવે અહીંયા આ બાજુમાં કલર પૂરવાનો છે, બરાબર? હવે પાછો એક ત્રિકોણ દોરવાનો, આ નીચે આમ દોર દેવાનું, આ વચ્ચોવચ્ચ લીટી કરી દેવાની, આને ઉપર કરવાની, આને આ નીચે કરવાની. હવે અહીંયા કર્યો પછી ક્યાં આવે છે? અહીં નીચે. વ્યવસ્થિત કલર પૂરજો, બરાબર? ત્યાર પછી ત્રીજી પેટર્ન છે, આવો ત્રિકોણ જ છે, બરાબર? અહીં સરખું ન ખુલે તો કંઈ નહીં, ખોલી લેજો તમે લોકો અહીંયા. અને ત્યાં ક્યાં કરવાની છે પેટર્ન? આગળ બાજુ અહીંયા કલર પૂરવાનો છે. એક કલર જ પૂરવાનો છે, બરાબર? અહીંયા બધે વ્યવસ્થિત. જ્યાં પેન્સિલ કરી છે ત્યાં શું કરવાનો છે? કલર કરવાનો છે. અહીંયા જે કલર પેન્સિલ કર્યો છે એની જગ્યાએ તમારે કલર પૂરવાનો છે. હવે બીજી અંદર શું છે? ગોળ કરવાના છે. બધાય શું કરવાનું છે? ગોળ કરવાના છે. અહીંયા ગોળ કેવી રીતે કરશું? બીજામાં તમારે જાતે પેટર્ન કરવાની છે. તો આ રીતે શું કરવાનું? જેમ ત્રિકોણ છે તેમ ગોળ કરવાના, બરાબર? ગોળ કરી આમ સાવ સીધી લીટી કરી દેજો. થઈ ગયું? પછી આમ ઊભી પ્લસ,
થઈ ગયું. હવે અહીંયા એક જગ્યાએ જો આપણે આછો કલર કરીએ, માની લો પીળો કલર તમે કરો બધા. એક બાજુ અહીંયા કર્યું, અહીંયા પછી અહીંથી ક્યાં આવે નીચે, એટલે અહીંયા કરવાનું. અહીં પછી આખાનું આવે એટલે અહીંયા કરવાનું. બરાબર, 3 જ ખાના કરવાના. પછી અહીંયા પાછું એક, નીચે એટલે અહીંયા. અને અહીંયા શું કરશો તમે લોકો, કલર કરી નાખજો. અહીંયા પીળો ને અહીંયા લીલો અથવા દૂધિયા, એક ખાનું છે એ બધાય પીળો કલર કરી નાખવાનો, બાકી 3 ખાના છે કેવા કરવાના, દૂધિયા કલર કરવાના. બરાબર. હવે પછી અહીં શું કરવાનું છે, આવી રીતે ગુણાકારની ચોકડી. આ રીતે કરી નાખવાનું છે. બરાબર. હવે શું કરશો, જો આ વચ્ચે મેં કર્યું ને, આ વચ્ચે બધી વચ્ચેમાં જો આ રીતના કલર કરી નાખજો બધાય. બરાબર. પીળો અને દૂધિયા. આ કરજો વ્યવસ્થિત, મારી સ્કેલ નથી એટલે નથી થયું. અને અડધો આખો ત્રિકોણ આવી જશે. બરાબર. એ કલર કરવાનો છે. હવે તમારે પેટર્ન લખવાની છે. તો એક કલર આછો અને ઘાટો. બરાબર. અહીંયા પીળો પૂરી દેવાનો ને અહીંયા કેવો પૂરવાનું, દૂધિયા, જે કલર ગમતો હોય એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલી અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં 2 અલગ અલગ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન બનાવો. હવે અહીંયા છે ABC એટલે B નથી, A અને C. પછી FG, F નથી. HIG પછી H નથી. IJK તો વચ્ચે J નથી. તો શું આવે હવે પછી, કે પછી HIJKL એમ આવે ને. પછી તમારા આગળ 3 પેટર્ન આપણી જાતે કરવાની છે કે કરવાની છે. JKL નહીં આવે. બરાબર. IJK L નહીં આવે. M N નહીં આવે. O બેઝ કરવાના. P નહીં આવે. Q R નહીં આવે. S પછી T નહીં આવે. U V નહીં આવે. W. બરાબર. હવે અહીંયા છે 10, 20, 30. તો પહેલાં શું લખી લઈશું, 40, 50, આ 60. હવે X Y Z ઊંધી છે તો X પહેલાં શું આવે, U V W. અહીંથી આવશે U V W X Y Z.
હવે અહીંયા છે 850, 800, 750. 50 50 શું કર્યા છે? માઇનસ કર્યા છે, બરાબર. તો અહીં શું આવશે? 700. એમાંથી 50 માઇનસ કરી તો શું થાય? 650. 650માંથી 50 માઇનસ કરી તો શું થાય? 600 થઈ ગયું. હવે ત્યાર પછી 111, પછી 211, 311. હવે શું આવશે? તમને ખબર પડે જ, 411. પછી શું આવે? 511. પછી શું આવે? 611. થઈ ગયું. હવે સામે અંકોની પેટર્ન બનાવો, આપણી જાતે બનાવવાની છે. તો અહીં આપણે લખશું 901, બરાબર. એમાંથી માઇનસ 802, પાછળ વધશે ને આગળ ઘટશે, બરાબર. હવે અહીં આગળ ઘટાડવાની 703. 7માંથી એક ઓછો કરવાનો એટલે 6, અને અહીં વધારવાના એટલે 4. અહીંયા 5 અને અહીંયા 5, પછી 4 અને 6. હવે પાછી 110, 220, 330, 440, 550, 660. મૂળાક્ષરોની પેટર્ન બનાવો એટલે ABCDની, બરાબર. પહેલાં Z, પછી AB, છેલ્લેથી ABCD લેવાની. આ Z, XYZ, અને પહેલાં A અને B. XY, હવે કોણ આવશે? Y. B અને C. XYZ, હવે X. C અને D. પછી W, D અને E. પછી V, D, ABCD, E અને F. હવે U, F અને G, T, G અને H. હવે ત્યાર પછી ABC, સીધી સિમ્પલ તમારે ABC, DEF, GHI, JKL, MNO, PQR, STU, બરાબર. હવે નીચે આપેલો અંકો 1, 2, 3ની પેટર્ન પ્રમાણે PQRને એવી રીતે ગોઠવો કે કોઈ પણ મૂળાક્ષર કોઈ પણ સ્તંભ કે હરોળ ઉપર બીજી વાર ન આવે. જો અહીંયા 1, 2, 3, 3, 1, 2 અને 2, 3, 1, અહીંયા 1, 3, 2 એક જ વાર આવે, 2, 1, 3. તો એ રીતે એકની જગ્યાએ P મૂકવાનો, અહીં Q મૂકવાનો અને R. જ્યાં 1 છે ત્યાં શું મૂકી દેવાના? P મૂકી દેવાના એકની જગ્યાએ. એટલે 1 P અહીંયા, 1 P અહીંયા, થઈ ગયા P 3. 3 એકડા આવી ગયા. હવે 2ની જગ્યાએ શું મૂકશું આપણે? Q. એટલે 1 Q અહીંયા મૂકવાનો, 1 અહીંયા મૂકવાનો અને 1 અહીંયા મૂકવાનો. હવે 3 ખાના વધ્યા, ત્યાં શું મૂકી દેવાનો? R. થઈ ગયું. હવે સ્ટારમાં 5મો પ્રશ્ન.
નીચે આપેલી જાદુઈ પેટર્ન પ્રમાણે 2 થી 11 સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે દર્શાવેલ ઊભી આડી હરોળનો અંકનો સરવાળો કેટલો થાય છે? 20 થાય. કેટલો થાય સરવાળો? 20 થાય. આપણો સરવાળો છે એ 20 થવો જોઈએ. અહીંયા થાય છે 2 3 5 7 ને 5 12 બરાબર. અહીંયા 7 ને 4 11 11 ને 1 12 થઈ ગયો. હવે અહીંયા 2 6 6 ને 6 12 પછી અહીંયા 3 7 7 ને 5 12 એ રીતે અહીંયા આપણે 20 કરવાનો છે. તો પહેલાં અહીંયા આપણે મૂકશું 2 11 13 થયા. 13માં 7 નાખી કેટલા થાય? 20 બરાબર. હવે અહીં 11માં 3 નાખ્યા એટલે 14 થયા. 14માં 6 નાખીએ એટલે કેટલા થાય? 20. હવે અહીંયા 8માં નાખવાના 3 8 ને 3 11 11માં કેટલા નાખવાના? 9 એટલે 20 થયા. હવે અહીંયા આ જોવાનું 9 16 થયા એ કેટલા ઉમેરવાના? 4. હવે 6 ને 4 કેટલા થાય? 10 અને 10 ને 10 કેટલા થાય? 20. હવે આમ જો આમ પહેલાં આમ કરવાનો 2 11માં નાખ્યા એટલે 13 13 ને 7 20 પછી 9 3 12 12 ને 8 20 10 16 ને 4 20 થઈ ગયા એમ. પછી આમ ઊભા કરવાના 10 18 ને 2 20 9 9 ને 11 20 4 ને 9 13 13 ને 7 20. હવે આમ આડું 10 13 7 20 બરાબર થઈ ગયા એમ. એમ થઈ જાય ચાલશે. આમ નહીં પાછા થાય. બધી રીતે થઈ ગયા. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર આગળ પ્રશ્ન 6. એ પણ આની જેવું જ છે સેમ. પેજ નંબર 34 ઉપર નીચે આપેલ જાદુઈ ત્રિકોણ પ્રમાણે 1 થી 6 સુધીના અંકો એવી રીતે ગોઠવો કે દરેક હરોળનો અંકોનો સરવાળો 12 થાય. અહીંયા કેટલો થાય છે? 3 7 ને 2 9 4 ને 5 9 2 8 9 8 ને 1 9 બરાબર. બધાનો 9 થાય છે. તો આપણે અહીં કેટલો કરવાનો છે? 12 કરવાનો. એટલે 3 3 ઉમેરીએ એટલે થઈ જાય ને કે અહીંયા 4 9 છે ખાલી 3 જ ઉમેરવાના છે. કંઈ 4 મૂકી દઈશું. 3 ને 2 અહીંયા 5 6 6 ને 6 12 5 ને 1 6 6 ને 6 12 6 8 ને 4 12 4 ને 3 7 7 ને 5 12. હવે આ 2 નહીં થાય તો ચાલશે બરાબર. કેમ કે અહીંયા 5 મૂકીશું તો 7 થશે. 5 ને 6 11 થશે. હવે નીચેની પેટર્ન. નીચે આપેલી પેટર્નને નિયમાનુસાર બાકીની પેટર્નના ખાના પૂર્ણ કરો. જો અહીં 10 20 30 નીચેથી ઉપરથી 10 20 30 બરાબર. એ લાઈનમાં છે પણ 40 નથી. આ પાછા 30 40 નથી 50 પછી 60 ને 70 નથી. ઉપર 20 ઓછા કર્યા. 10 20 30 પાછા 30 મૂકવાના. માઇનસ કેટલા કર્યા? ઉમેરા. અહીંયા 20 ઉમેરા અને અહીંયા પાછા કેટલા ઉમેરા? 30 ઉમેરા. તો અહીંયા 100 200 300 બરાબર. 100 200 300 તો અહીં પહેલાં કેટલા મૂકી દેવાના આપણે? 300. આની જોઈને જ અહીં 50 છે તો અહીં 500. અહીં 80 છે તો 800. હવે અહીંયા છે 50 60 70 બરાબર. હવે 70માં આપણે કેટલા ઉમેરી દઈએ? 30 એટલે 110 અને અહીંયા 20 ઉમેરીએ એટલે 130. અને છેલ્લે 240. હવે નીચે 5 10 15 20 બરાબર. 5 10 15 20
પછી અહીંયા 20, 25, 30 કે 15, 15, 25 અને 35, 10 5 5 કરવાના. પછી અહીંયા 35 પછી 40, 20 ઉમેરવાના 60 અને અહીંયા 100. અહીં 15, 15માં 10 નાખી કેટલા થાય 25, 25માં 10 ઉમેરી કેટલા થાય 35. બરાબર, અહીં 10 ઉમેરા. હવે અહીંયા 35માં 5 ઉમેરવાના, અહીં 40, પાછા 20 ઉમેરવાના એટલે 60. હવે સીધા 40માં કેટલા ઉમેરવાના, 40 ને 100 કેટલા થાય 60, 100. સરવાળો કરવાનો, 5 ને 10 કેટલા થાય 15, 10 ને 15 કેટલા થાય 25, 15 ને 30, 20 કેટલા થાય 35. બરાબર, આ બેનો સરવાળો અહીંયા કર્યો, આ બેનો અહીંયા કર્યો અને 15 ને 20નો અહીં કર્યો એટલે 35 થી. હવે આ બેનો કરવાનો, 15 અને 25 એટલે કેટલા થાય 40. હવે 25 અને 35 એટલે 60 થાય. આ બેનો કરીએ એટલે કેટલા થાય 100. અહીંયા એમ જ હતું, 10 ને 20 એટલે 30, 20 ને 30 એટલે 50. આ બેનો સરવાળો એટલે અહીંયા. સમજાણું? હવે અહીંયા એમ જ હતું, 50 ને 60 110, અહીંયા 60 ને 70 એટલે 130. આ બેનો સરવાળો આપણે કરીએ એટલે એનો સરવાળો કેટલો થાય 240. હવે એમાં અહીંયા તમારે કરવાનું છે કે 1 2 3 4 અને 5. તો આ 1 + 2 કરી તો પહેલા ખાનામાં કેટલા આવે 3, 2 + 3 કરી કેટલા આવે 5, 3 + 4 કરી કેટલા આવે 7 અને 4 + 5 કરી કેટલા આવે 9. થઈ ગયું. હવે આ બેનો કરવાનો, 5 + 8 એટલે કેટલા કરવાના 3 + 5 એટલે 8. હવે 5 + 7 એટલે કેટલા થાય 12 અને 7 + 9 એટલે કેટલા થાય 16. હવે આ બેનો કરવાનો, 12 અને 8 એટલે 20. હવે 12 અને 16 એટલે 6 ને 2 8 અને 1 ને 2 એટલે 28. હવે આ બેનો કરવાનો એટલે કેટલો થાય 48. સમજાણું બધાઈને કે આ રીતે સરવાળો કરવાનો છે. નીચે આપેલી પેટર્નના નિયમાનુસાર 3 અલગ અલગ પેટર્ન બનાવો. 11 12 13 14 15 16. તો અહીં 11 + 16, ઊભી લાઈન 11 12 13, નીચેથી 14 15 16. બરાબર, તો અહીંયા આપણે મૂકી દઈએ 21 22 23. 11 ને બદલે 21 22 23 24 25 અને 26. થઈ ગયા 26. હવે આમ ઊભા મૂકવાના, 21 22 23, અહીં નીચેથી 24 25 26. હવે આ બેનો સરવાળો કરવાનો, 6 ને 1 7 એટલે અહીં 7 આવ્યા, 2 ને 2 4 એટલે 47 થયા, 5 ને 2 7 એટલે 7 આવ્યા, 2 ને 2 4 એટલે 47 થયા, 3 ને 4 7, 2 ને 2 4, 3 નો જવાબ કેવો આવ્યો 47. અહીં કેટલો આવ્યો 27. સામેની એક પેટર્ન કરી લઈએ, ત્યાં પણ તમારે મૂકવાની છે. તો આપણે 31 32 33 34 મૂકી દઈએ. 31 32 33 34. હવે 31 32 આ 33 34. આ રીતે તમે ગમે અંક લખી શકો, બરાબર, ગમે એ લાઈન લખી શકો, પણ ક્યાંથી કરવાની 1 થી ચાલુ કરવાની. 4 ને 1 5, 3 ને 3 6, 65 જવાબ આવ્યો. 3 ને 2 5, 3 ને 3 6. કોઈ પણ અંક તમે મૂકી શકો છો. હવે અહીંયા 5ની લાઈન આપણે કરી, 51 52 53
54 51 52 નીચેથી 53 54 4 ને 1 5 5 ને 5 10 105 3 ને 2 5 5 ને 5 10 એટલે 105 થયા બરાબર. હવે અહીં તમારી જ છે જુઓ, નીચે આપેલી પેટર્નના નિયમાનુસાર ખાલી સ્થાનમાં એવી 5 સંખ્યાઓની એવી પેટર્ન બનાવો કે જેમાં દરેક હરોળની સંખ્યાનો સરવાળો કે તેની આગળ પાછળના હરોળનો કુલ સરવાળાથી 5થી વધારે થાય. જો 1 + 2 + 3 બરાબર 6, 2 ને 1 3, 3 ને 3 6, પછી અહીંથી 2થી ચાલુ કરવાનું, 2 3 4 એટલે 5, 5 ને 4 9. હવે અહીં 3થી કરવાનું, 3 4 5 એટલે 3 ને 4 7, 7 ને 5 12. હવે અહીંયા 1 2 3 4, પછી અહીં 2થી 2 3 4 5, પછી અહીં 3થી 3 4 5 6. હવે આનો 10 થયો, આનો સરવાળો 14 થયો અને આનો કેટલો થયો 18 થયો બરાબર. આ છે ને આપણે આવતીકાલે કરશું. તમારે આની જેમ જ કરવાનું છે. એક કરી લઈએ, 1 2 3 4 5 બરાબર. એટલે 2 ને 1 3 6, 6 4 10, 10 ને 5 15. હે ને 2 ને 1 3 6, 10 ને 5 15. હવે અહીં 2થી લેવાના, 2 3 4 5 6. હવે 15માં 5 નાખી કેટલા થાય 20. આમાં એક એક ઉમેરા 5 ખાના છે, એક અહીં વધ્યો એક અહીંયા. હવે અહીં 3થી ચાલુ કરવાનું, 3 એટલે આમાં એક વધી ગયો, અહીંયા એક વધ્યો 4, એક અહીં વધ્યો 5, એક અહીં વધ્યું 6 ને એક અહીં વધ્યું 7 એટલે 20માં 5 નાખી કેટલા થાય 25. હવે અહીં 4થી 4 5 6 7 8, 25માં 5 નાખી તો 30. હવે અહીં 5 6 7 8 9, 30માં 5 નાખી તો 35. આમાં એક એક ઉમેરો છે, 1 2 3 4 5, 1 2 3 4 5, પછી આ 2ની લાઈન 2 3 4 5 6, 2 3 4 5 6, 3 4 5 6 7, તો ત્રીજી લાઈન 3 4 5 6 7, 4 5 6 7 8, 4 5 6 7 8, 5 6 7 8 9, 5 6 7 8 9. તો આ બધાનો સરવાળો ઊભો કરી જેમ આનો કર્યો કે 3 6 10 15, આનો 15 થાય, આનો 20 થાય, આનો 25 થાય, આનો 30 થાય ને આનો કેટલો થાય 35 થાય. તો આ રીતે પેટર્ન છે. તો આ પેટર્ન છે પેજ નંબર 34 અને 35. આજે તમારે હોમવર્કમાં છે પેજ નંબર 34 અને 35.